હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 8 અને હાલ લાઇટનો કાપ થયો છે, કારણ કે આવો પાછી ફૂલ લાઇટ આવી છે મિત્રો. બાકી તો સરસ મસ્ત મિત્રો નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. આટલો બધો અવાજ થાય છે કારણ કે બારમાર મોમાં મા બૂન ના ભાઈ આ બધો ભેગા થઈ અને વાત વળી ગયા છે. બાકી આપણે નહીં ધોઈને ઓકે થઈ ગયા છીએ. જો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચમરી હોવાનું ભાઈ વહેલા મી નવરાઈ ના માં પાયન આવ્યો નતો, ચા નહીં પીવે ને તો મિત્રો ડીગી તો ખુલ્લી છે. બાકી મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ રહી છે, પૂરી થવા આવી ગઈ છે. તો મસ્ત દર્શન કરી લઈએ મિત્રો. આ બાજુ આપણી ચા રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. અને મિત્રો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો સરસ ચા નાસ્તો કરી લઈએ. બાકી રાજુ કાકાઓની હજી સુધી કોઈ અપડેટ મળી નહીં. લગભગ તો આવી જ જશે, પણ જો આવી જાય તો મિત્રો નીકળી જઈએ સુકુમાં મુલાકાત કરીએ. પણ તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને આવું ડીગી બોલ છે. બોલો હરો ભાઈ. મિત્રો નાસ્તો કર્યો અને આપણે સકાળ જઈએ છીએ હા બાલ કપાવા. તો મિત્રો આજે નવરા છીએ તો બાલ કપાવવાનો પ્લાન છે. તો જઈએ દશરથબેન જંત્રા અને ટ્રેન મુલાકાત કરીએ. પહેલાં ફોન કરી લઈએ, ચાલુ હોય તો ઉપડી જઈએ. મિત્રો 9:30 વાગી જાય, પહોંચી ગયા છીએ. ડીગી બેનનું કામકાજ ચાલુ થઈ લીધું. મજા આવે ડીગી? હા હુઆ ભાઈ. તો મિત્રો ડીજીનું કામકાજ પતી ગયું અને હવે આપણું ચાલુ શું છે. તું બે જામ હું કપાઈ દઉં પછી આપણે જઈએ ગયા. તો મિત્રો 10 વાગી જશે, મસ્ત કામકાજ પૂરું થઈ ગયું છે. મારું બેન ડીગી બેનનું ડીગીને બે ઘેર લેડો દોડો હડો મિત્રો હોય તો જોયો કેટલો બધો ઓળખ્યો. તો મિત્રો 10:30 વાગી ગયા છે અને આવી જાય છીએ બાલ કટિંગ કરે, દાઢી વાડી કરે. ડીગી બેન આવ્યા રીહોણો જ પકોડી ખાવા જવું હતું. અત્યારે હું લઈને જાઉં તો પાછું ચા નાસ્તો લઈને પણ જાય. મેં કીધું કે વધના મુન્નીઓને આવશે, ભાઈલોને આવશે તો ચક્કુમાં તો ગાડી લઈને જઈશું. તો આમ માનતી નહીં અને આમ ચાલુ કરી જઈએ જો ભાઈ કોથળાના વાટા બેસી. બાકી મિત્રો ચા રેડી થાય છે. ભૂપતજી આવે છે તો એને ચા નાસ્તો લઈએ અને મિત્રો ચા નાસ્તો આલી. તો મિત્રો આવી જાય છીએ ચા અને નાસ્તો લઈ, ચા નાસ્તો કરાવવા માટે. બાકી ડીગી તો આવી ના રીહોણી હતી ઘેર. પકોડી ખાવા જવું હતું એને કપાઈ લઈને આવ્યો ને આટલા આવીને પછી કે ઓમ હે પપ્પા પકોડી ખાવા તો હા પેલા મોમાન મેળવા જતા ને તે ભાડી જતી લારી તો મૂકો તને વધના મૂલ્યોને આવું ને એટલે આપણે બધા અંદાજ જઈએ કે ના મને તો હાલ અંદાજી આવે હું તો મેલીને આવતો રહ્યો. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ખેતરમાં જઈ સરસ ટાઈમથી ઘેર આવી જાય. ડીગી રીહોણી હતી તો ડીગીનું એની મમ્મીને પકોડીઓ તળિયા લઈ અને પાપડ તળિયા તો લઈને પાછો છોકરો બેસી ગયો. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. 11+ ટાઈમ નીકળી ગયો છે. જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે જોઈ લઈએ અને જમી લઈએ. પછી મિત્રો ગુજરાતી થાળી બની જ આપણા ઘેર. દાળ ભાત પાપડ અને મુન્યાની મમ્મી લાઈવમાં રહોડામાં ઘઉંની રોટલીઓ બનાવે છે અને આપણે ઘરની છાશ. તો મિત્રો સરસ ભરપેટ મસ્ત જમી લઈએ. હજી તો ચાલુ નહીં કરી ત્યાં બનાવવાનું, જલ્દી કર. તો મિત્રો સરસ ભરપેટ મસ્ત જમી લઈએ. જમીન નીકળી જઈએ શૂટિંગમાં અને જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગની મુલાકાત કરીએ તો બનાવી
ઓમે મજૂરી કરવાની બાગ મોય અને એકલા રાખે તો એના મજૂરી તો એના જ કર. તો મિત્રો કાલ તો લગભગ અત્યારના સમયના કલાક દોઢ કલાક પછી હોય કંઈક કરા પડતા હતા. તમને વિડીયોમાં બતાવ્યા હતા. જબરજસ્ત વરસાદ આવી ગયો હતો. મિત્રો વિડીયોનો સારો એક બે કટ પૂરા થઈ જાય. એક ચોમા કાકાનો પર એક મારો કપડો બપડો પહેરી બધા મસ્ત રેડી થઈ ગયા છીએ. અને હવે જઈએ છીએ ચીકુની નો બની હમણાં વાડીમાં. તો મસ્ત વિડીયોમાં બન્યા રહો મિત્રો. સારો વિડીયોનો કાદો કચ તમને ચોક્કસથી બતાવીએ. કોયલ બેટી આંબલિયાની ડાળ બોલ્યો મોરલિયો બેઠો રે ગઢની કાંધ રે મારા રામ ઓશિલા વીરા તમે કોયલ ને ઉડારો આપણા દેશ. વાહ ભાઈ વાહ હું કેરી ઉનાળામાં તો કોયલ બોલશે ને ઓબામાં એટલે મજા આવી જાય. હા કોયલ તો અબરિયાનો દાડો બેહી છે પણ હવે કાગડો શું કરે અબન દાડા ઉતરી જાવ મુસાર ઓય શું કરે તું વાડીમાં વાડી જોવા આવ્યો તો ઓબા નહીં જોયા જોયા જ છે કે તને જોઈને આવ્યો. હું તો વાયકણ આવ્યો છું બરોબર આવ્યો છું પણ તમે વાયકણ શું લેવા આવ્યા છો? હું જીવણિયા ડોશીને રહીને ચટણી બહુ હપડી હતી એટલે કેરીઓ લેવા આવ્યો. કીધું બે કેરીઓ લઈ જાઉં અને ચટણી બનાવી ખાઉં. આટલી ઘણા ડોશીની ચટણી નથી વાપરતી તે અમે લેવા આવ્યા છો કેરીઓ? મેં કીધું આટલી ગોળા કેરીઓ શું હતી? સમ નથી હું કારેંગણાની ચટણી બનાવું. બીજું કોઈ નહીં. આ મેં કીધું ને મોજ આવેલા છો. કેવું કીધું? શું કીધું તે? આ વાડીની વાત કરી ને મો એ મુસાર હું કોઈ વાડી જોવા નહીં આવ્યો. આ તો બાબુજી કહેતા કેરી ખાવી હોય ચટણી કરવા તો લઈ આવજો બે કેરીઓ. આ તો લીધી વાત એડવાન્સ કરાવતા ને તું શું કહો કે ગુડોનો? હા સમ હું તો નથી વાત કરી મારે વાડી રાખવાની છે જોવા આવ્યો છું સમ નહીં જીવણો ગઈ સાલ જેવો બેહાર નહીં. બેહાર ગામમાં જોયા મી. સરપંચ બિહાર હોય કે ના હોય પણ હું નોબોની વાડી રાખવી છે કારણ કે ભાવ નુકસાન વધારે પડશે મુસાર નુકસાન પડશે તને. અરે ડબલ પૈસા થઈ જાય. અરે કીધું હું તો કેરીઓનો ભાવ રહે જો તો વાવાઝોડા આવે ને તે કેરીઓ બધી પડી જાય છે એટલે તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને સરસ શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જશે મિત્રો. બાકી તો ડીગીને બંને બે જણા લાવ્યો તો એક પડી ગયું તો લઈને બહાર ખાવા જતો ને આપણે મિત્રો ચા પીવા બેસી ગયા. ચા લઈ લીધી છે મિત્રો. નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે તો રોટલો એક ખાઈએ. એ તમે જવાનું હો સારવાડવા? તો સરસ ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. હા મુન્યો કેમ જોવા? સાચું કે હું આવીને મારું બોર હતા ને. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જશે હેતરમાં. આજે શકુબેન આવ્યો વાટવામાં. મિત્રો અમે જઈએ છીએ ડુંગળીની હાલત જોવા કેવી થઈ બન્યારો બતાવીએ. સારની પોટલી થઈ જાય એટલે મિત્રો લઈને પછી નીકળી જગ્યા ડુંગળી કેવી થઈ બતાવું તો આવી જશે મિત્રો. પણ ડુંગળીઓ નહીં દેખાય કારણ કે બધી કોવાઈને નેચે પડી જાય. બાકી ડુંગળીને કોઈ નહીં થયું. જો અમુક હારી ઓગળી છે અમુક નહીં ઓગળી. જો ઓગળી છે નહીં ઓગળી કારણ કે નજીક આવી જશે ને બધી એટલે જો અમુક મોટી થઈ. તો મિત્રો 8 વાગી જશે. ગુજરાતની અને દિલ્હીની મેચ ચાલુ હતી તો જોઈ પાવર પ્લેમાં એક વિકેટ પડી છે અને 67 કાં તો 68 રન થયા છે મિત્રો. એમાં ગોળો કરવાનું ભૂલી જતા તો હાલ કરીએ મેચ જોવા બેસશે એટલે આવું મિત્રો. બાકી ડીગવાસ ખાધા વગર મિત્રો વહેલું ઊંઘી ગયું. જો બાલી પાસે વાતો કરતી હતી અને એમના એમ પાસે હોઈ ગઈ. બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનો. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. જો પરીક્ષા તૈયારીઓ ચાલે પરીક્ષાની. મિત્રો જમવામાં જો ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, શાખાનું બનાવ્યું છે જોઈએ.
લગભગ મિત્રો તોદર ચાની કઢી બનાવી છે, ખીચડી અને ઘરની ભેંસનું દૂધ. તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો 9 વાગી ગયા છે અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છે આપણું કામકાજ કરવા માટે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ અને આજથી નવી સિરીઝનું શૂટિંગ ચાલુ થાય છે ઓબાની વાડી, જેમાં તમે મિત્રો ગઈ સાલ બહુ સારો પ્રેમ આપ્યો હતો અને બહુ સારો સપોર્ટ આપ્યો હતો. એવો ને એવો સપોર્ટ હું પણ આવતા રહેજો. બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.